गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों नमस्कार। आज अपने धोरण 10 गणित प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म में पार्ट नंबर 2 ની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, પાર્ટ નંબર 1 માં આપણે આ પ્રકરણ કેટલા ગુણનું પૂછાય તે એબાઉટ 6, 7 કે 8 ગુણનું પૂછાય, તેમજ આ પ્રકરણની અંદર આલેખ અને બેઝિક રીતોથી સમીકરણનો ઉકેલ, દ્વિચલ એટલે બે ચલ, સુરેખ એટલે ચલની ઘાત 1, સમીકરણ એટલે કે જમણી બાજુ ઇક્વલ ટુ 0 હોય તો એવા સ્વરૂપને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કીધેલું છે। અને દ્વિચલ સુરેખ સમીકરણની જરૂરી શરતો એના માટે આપણે વિગતે અભ્યાસ કર્યો છે। આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની રચનાના સોપાન, તો સૌપ્રથમ તમારે દ્વિચલ સુરેખ સમીકરણ કોઈ પ્રકારની કોયડાનું કોઈ પ્રશ્નનું સમીકરણ રચવાનું હોય ત્યારે તમારે આપેલા પ્રશ્નને બરાબર વાંચવાનો, 2 વખત વાંચો। વાંચ્યા પછી તેમાંથી કોઈ એક પ્રશ્નમાં રહેલી 2 રાશિ તરીકે એ વજન ઊંચાઈ પણ હોઈ શકે, ઉંમર પણ હોઈ શકે, રૂપિયા પણ હોઈ શકે, અંતર અને ઝડપ એટલે ઝડપ અને અંતર પણ હોઈ શકે, તેમજ કોઈ વજન આધારિત હોય તો કિલોગ્રામની અંદર પણ રાશિ સંકળાયેલી હોય, એટલે તેમજ આવક અને ખર્ચ આધારિત પ્રશ્નોને આધારે રાશિ પણ હોઈ શકે, કોઈ પણ સંખ્યાના એકમ અને દશકનો અંકની રાશિ પણ હોઈ શકે, તેવી જ રીતે ચલણી સિક્કા અને એને પરિવર્તિત કરતા રૂપિયાને આધારે પણ પ્રશ્ન હોઈ શકે। એટલે દ્વિચલ સુરેખ સમીકરણની રચનાના સોપાનમાં પહેલો મુદ્દો અગત્યનો એ સૌપ્રથમ આપણે આપેલી રકમ બરાબર વાંચવી। વાંચ્યા પછી આપણે એને એમાંથી કોના માટે એક્સ, 2 ચલ, દ્વિચલ એટલે કઈ રાશિ માટે ચલ એક્સ અને વાય ધારવો એ ખૂબ જ અગત્યનું રહેલું છે। એટલે પહેલા રકમ વાંચો, પછી આપેલા પ્રશ્નમાં રહેલી 2 રાશિ માટે એક્સ અને વાય ધારો, અને પછી ત્રીજા સોપાનમાં આપેલી શરત મુજબ એના સમીકરણની રચના કરો। એટલે દ્વિચલ સુરેખ સમીકરણની રચનાના સોપાન માટે 3 મુદ્દા અગત્યના: રકમ બરાબર વાંચવી, બીજું તેમાંથી 2 રાશિ માટે ચલ અને એક્સ વાય ધારવાના, તેમજ આપેલી કન્ડિશન શરત મુજબ સમીકરણની રચના કરી અને વ્યાપક સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ રચવું। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આજે દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે રચી શકાય, દ્વિચલ સુરેખ સમીકરણ રચવા માટે કઈ કન્ડિશનની જરૂર પડે અને કેવી રીતે સમીકરણ રચાય। સમીકરણ રચતા આવડી ગયું એટલે કામ 50% ખતમ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિવિધ ઉદાહરણો દ્વારા આપણે સમીકરણ બનાવશું, જે તમારા સ્વાધ્યાય 3.1 માં વિવિધ ઉદાહરણો આપેલા છે। એના અંતર્ગત બીજા પણ મેં અહીંયા ઉદાહરણો ઉંમર આધારિત, વસ્તુની કિંમત આધારિત, વજન આધારિત, આવક આધારિત, સંખ્યા આધારિત, તેમજ ખૂણા આધારિત, તેમજ રૂપિયા ને પૈસા એના આધારે, સિક્કાઓની સંખ્યા એના આધારિત પણ પ્રશ્નો અહીંયા સંકળાયેલા છે તમારા ચોપડીની અંદર। એટલે આપણે ક્રમશઃ એક ઉદાહરણ આજે સમજતા જશું અને સમીકરણ કેમ બનતું જાય એની આપણે આજે ચર્ચા કરીશું। ધારો કે ઉંમર આધારિત પ્રશ્નો જે છે, ઉંમર આધારિત, તો પિતા અને પુત્ર
માં ઉંમર આધારિત દાખલાઓમાં 3 કન્ડિશન હોય. એમાં પહેલા પછી હાલ અને પછી. જેમ 3 કાળ હોય છે, વર્તમાન કાળ, અહીંયા ભૂતકાળ, અહીંયા ભવિષ્યકાળ. જ્યારે વર્તમાન કાળમાંથી પહેલા એટલે ભૂતકાળની અંદર જઈએ ત્યારે માઇનસ કરો અને વર્તમાનમાંથી પછીમાં જઈએ તો તમે પ્લસ કરો. એટલે એનું એક આપણે ઉદાહરણ અહીંયા જોવા માંગીએ છીએ. કોઈ પણ વ્યક્તિની હાલની ઉંમર ધારી લ્યો, પછી જે કન્ડિશન કીધી હોય એના આધારે એની ગણતરી ને સમીકરણ બનાવવું પડે છે. તો પહેલું ઉદાહરણ, ધારો કે પિતાની 7 વર્ષ પહેલાની ઉંમર એ પુત્રની હાલની ઉંમર કરતા 7 ગણી છે. એટલે પિતા અને પુત્રની ઉંમરના આધારે દાખલાઓ ગણવાના થાય છે ત્યારે આપણે એક્સ અને વાય ધારવા પડે છે. એટલે આ એક મેં કોઈ પ્રશ્ન લખ્યો છે, 7 વર્ષ પહેલા 7 ગણી અને 3 વર્ષ પછી 3 ગણી, આને આધારે દ્વિચલ સુરેખ સમીકરણ રચો. તો અહીંયા આપણે ધારી લેવું પડે, ધારો કે પિતાની હાલની ઉંમર x વર્ષ અને પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. કન્ડિશન હવે શરત લાગુ પડે 7 વર્ષ પહેલા, એટલે 7 વર્ષ પહેલાની ઉંમર, 7 વર્ષ પહેલાની પિતાની ઉંમર, અહીંયા પણ હાલ પછી પહેલા કીધું હોય તો માઇનસ કરવાનું. તો 7 વર્ષ પહેલાની પિતાની ઉંમર, તો અત્યારે હાલમાં x વર્ષ છે તો 7 વર્ષ પહેલા માઇનસ કરો એટલે x માઇનસ 7 વર્ષ અને ત્યારની પુત્રની ઉંમર એ y છે તો પહેલા કીધી છે એટલે 7 વર્ષ પહેલા y માઇનસ 7 વર્ષ થાય. હવે કન્ડિશન એવી છે કે 7 વર્ષ પહેલાની ઉંમર 7 ગણી છે. એટલે પિતાની ઉંમર ત્યારની પુત્રની ઉંમર કરતા 7 ગણી છે. પિતાની ઉંમર ત્યારની પુત્રની ઉંમર કરતા, એટલે પિતાની ઉંમર x માઇનસ 7, પુત્રની ઉંમર y માઇનસ 7. પિતા મોટા છે, પુત્ર નાના છે. જે નાના હોય, ધારો કે આપણે એવું ઉદાહરણ આપવામાં આવે કે 42 અને અહીંયા 6. પિતાની ઉંમર 7 ગણી છે એટલે 42 એ 6 કરતા 7 ગણા છે. તો પિતાની ઉંમર ને આપણે 7 વડે નહીં ગુણવાનું, પણ જે નાનું હોય એને આપણે 7 વડે ગુણો તો વચ્ચે શું આવી જાય? ઇક્વલ આવી જાય. માટે મારે આ ઇક્વેશનને પિતાની ઉંમર મોટી છે, પુત્રની ઉંમર નાની છે 7 વર્ષ પહેલા, ત્યારે પિતાની ઉંમર 7 ગણી છે તો આ 7 ગણું 7 ઓછું, એટલે આને મારે 7 વડે ગુણવા પડે. અને પછી એનું ઇક્વેશન હું બનાવું તો x માઇનસ 7 વડે ગુણીશ 7y માઇનસ 49. હવે આપણી પાસે વ્યાપક સ્વરૂપ આપણે જાણીએ છીએ x dy પ્લસ c બરાબર 0 ને એની શરત પણ આપણને ખબર છે. એટલે આને આ સ્વરૂપે ગુણીએ, ગોઠવીએ x વાળું y વાળું અચળ પદ. તો x વાળું છે, y વાળું આ પદ બાજુ લઈએ એટલે x માઇનસ 7y માઇનસ 7 માઇનસ 49 આ બાજુ આવે તો પ્લસ 49
બરાબર 0 મળે. હવે અહીંયા તમે જોઈ શકો કે x વાળું y વાળું અચળ પદમાં જુદી જુદી નિશાની બાદબાકી થશે એટલે x માઇનસ 7y અને 49 માંથી 7 જાય એટલે વત્તા 42 બરાબર 0. આ માગેલું દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. કન્ડિશન કઈ તો કે 7 વર્ષ પહેલા 7 ગણી છે ત્યારની કન્ડિશનને આધારે સમીકરણની રચના કરો. હવે બીજી કન્ડિશન આપી 3 વર્ષ પછી પિતાની ઉંમર 3 ગણી થશે તો પછી કીધું હોય તો પ્લસ કરવાનું, હાલ ધારી લેવાનું, આમાં બાદ કરવાનું, આમાં ઉમેરવું પડશે. ધારો કે પિતાની ઉંમર આટલી છે. બીજું સમીકરણ બનાવવા માટે ફરી પાછા આપણે શું લખવાનું? ધારો કે પિતાની હાલની ઉંમર x વર્ષ, પુત્રની હાલની ઉંમર y વર્ષ. 3 વર્ષ પછીની પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમર કરતા 3 ગણી થશે અથવા હશે. તો એના આધારે ઇક્વેશન મારે બનાવવું હોય તો શું બની શકે? 3 વર્ષ પછી એટલે પ્લસ, પહેલા એટલે માઇનસ. અત્યારે x છે તો x માં 3 ઉમેરીએ અને એવી જ રીતે y માં પણ પ્લસ 3 ઉમેરીએ. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી. ધારો કે આ 42 છે ને આ 14 છે તો 42 એ 14 ના કેટલા ગણા છે? 3 ગણા. તો આપણે પુત્રને 3 વડે ગુણીએ તો બંનેની ઉંમર સરખી થઈ જાય છે. આ ઉદાહરણ તરીકે છે. તો મારે 3 વડે પુત્રને ગુણવા પડે કારણ કે સમતા ધારણ કરવા માટે, વચ્ચે ઇક્વલ સમતા ધારણ કરવા માટે. તો ફરી પાછું આપણે સાદુરૂપ આપીએ 3 ગુણ્યા y એટલે 3y, 3 તેરી 9 વત્તા 9. ફરી પાછું વ્યાપક સ્વરૂપ x વાળું પછી y વાળું પછી અચળ પદ બરાબર 0. 3 પ્લસ માઇનસ 9 માટે સમીકરણ બન્યું x માઇનસ 3y, 3 માંથી 9 ન જાય એટલે -6 બરાબર 0. આ આપણું માગેલું સમીકરણ કહેવાય. એટલે પહેલું ઉંમર આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછે તો આ કન્ડિશન યાદ રાખજો. હાલ ધારી લ્યો, પહેલા માટે માઇનસ કરો, પછી માટે પ્લસ કરો અને જે કન્ડિશન શરત આપી હોય એ પ્રમાણે ઇક્વલ સમતા ધારણ કરવાની અને એ રીતે ઉંમર આધારિત દાખલાઓ ગણી શકાય. ઉદાહરણ નંબર 2. તો ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ બીજામાં વસ્તુની કિંમત આધારિત પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ રચવું. તો એમાં 3 બેટ અને 6 દડાની કુલ કિંમત 3900 રૂપિયા છે. એટલે અહીંયા બેટ માટે 2 રાશિ છે. બેટ માટે x, દડા માટે y. ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે. હવે કેટલા બેટ? તો કે 3 બેટ. 3 બેટની કિંમત 3x રૂપિયા થાય અને એક દડાની કિંમત y રૂપિયા છે. કુલ કિંમત 3900 રૂપિયા છે. હવે આ કન્ડિશનને આધારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ રચવું છે. તો કુલ કિંમત એ જમણી બાજુ આવશે માટે 3 બેટ ના 3x રૂપિયા, એક દડાની કિંમત y રૂપિયા, કુલ ચૂકવણી છે 3900 રૂપિયા. આને આ બાજુ લાવીએ તો 3x વત્તા y -3900 બરાબર 0.
જે માગેલું દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એટલે આ રીતે પહેલું સમીકરણ આપણને મળે છે 3 દડા 3 બેટ અને 6 દડા. સોરી, અહીંયા 6 દડા છે તો એક દડાની કિંમત વાય રૂપિયા, તો 6 દડાની કિંમત 6y રૂપિયા થાય. માટે કુલ કિંમત આપણને 3x + 6y બરાબર 3900, 3x + 6y - 3900. આમાંથી 3 સામાન્ય કાઢવા હોય તો કાઢી શકાય. 3 દુ 6, 13 તેરી 39. માટે ઇક્વેશન બન્યું x + 2y - 1300 બરાબર 0. આ માગેલું દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું કહેવાય. એટલે આ રીતે ક્યારેય સામાન્ય નીકળતા હોય તો દાખલામાંથી સામાન્ય કાઢવા પડે, કારણ કે 3 ના ઘડિયામાં 6 આવે ને 13 તેરી 39, 13 3 39, એટલે 3 સામાન્ય કાઢતા 3 ભાગાકારમાં 0/3 બરાબર 0 થઈ જાય. એટલે 3 ક્યાં ગયા તો કે જમણી બાજુ 0 ના છેદમાં 0/3 બરાબર 0 થાય. એટલે પહેલું ઇક્વેશન મળે છે. હવે એમાં બીજું ઇક્વેશન માટે 1 બેટ અને 3 દડાની કિંમત, એટલે 1 બેટની કિંમત x, 1 દડાની કિંમત y, ફરી પાછું 1 બેટની કિંમત x રૂપિયા અને 3 દડાની કિંમત 3y રૂપિયા. અને એને આધારે કુલ રૂપિયાની ચૂકવણી કેટલી છે તો કે 1300 રૂપિયા ચૂકવે છે ફરી પાછા. તો ઇક્વેશન કયું બને તો કે x + 3y બરાબર 1300. 1300 આ બાજુ આવે તો x + 3y - 1300 બરાબર 0. આ ઇક્વેશન નંબર બીજું બને. એટલે દ્વિચલ સુરેખ સમીકરણના ઇક્વેશનની રચના કેમ કરી શકાય એ તમારે સ્વાધ્યાય 3.1 માં આપેલું છે. એટલે વસ્તુ આધારિત કોઈ પણ વસ્તુ હોય તો એના એટલા ગણા, 1 ની કિંમત આટલી તો 5 ની કિંમત આટલી. એમ ધારો કે અહીંયા બેટ અને દડાની જગ્યાએ તમને કોઈ પણ બીજી વસ્તુ ખરીદવાની હોય તો એટલા ગણા, એમાં 5 વસ્તુ હોય તો 5x આવે, 7 વસ્તુ હોય તો 7x આવે. એ રીતે એ જ રીતે ઉદાહરણ, તો ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ, જે છે વજન આધારિત. વજન આધારિત પ્રશ્નોના સમીકરણોની રચના. વજન આધારિત માટે ધારો કે 1 કિલોગ્રામ ખાંડની કિંમત x રૂપિયા અને 1 કિલોગ્રામ ચાની કિંમત y રૂપિયા છે. વજન માટે કિલોગ્રામ, જે કંઈ આપ્યું હોય રકમમાં એ પ્રમાણે એનો એકમ લખવાનો. ખાંડ એ રાશિ, ચા પણ રાશિ. ખાંડની રાશિ માટે x, ચાની રાશિ માટે y. અહીંયા મેં કુલ પ્રશ્ન 2 કિલો ને 1 કિલોગ્રામ. હવે 2 kg ખાંડની કિંમત 2x રૂપિયા અને 1 kg ચાની કિંમત y રૂપિયા થાય. કુલ કિંમત આપણને અહીંયા આપી છે 160 રૂપિયા. કુલ કિંમત 160 રૂપિયા છે. કુલ શબ્દ હોય એટલે પ્લસ થાય, માટે પહેલું ઇક્વેશન 2x + y બરાબર 160. 160 જમણી બાજુ લઈએ તો ફરી પાછા ડાબી બાજુ લઈએ તો 2x + y - 160 બરાબર 0. આ આપણું પહેલું ઇક્વેશન તૈયાર થાય છે. તો આ રીતે વજન આધારિત ઇક્વેશન તૈયાર કરવા. એમાં વજન આધારિતમાં 4 કિલો અને 2 કિલો, તો ફરી પાછા અહીંયા 4 કિલો અને 2 કિલો. કુલ કિંમત આપી છે 300 રૂપિયા. તો અહીંયા તમારી પાસે ઇક્વેશન કયું તૈયાર થશે એ તમારે જોવાનું. 4 કિલોગ્રામ ખાંડની કિંમત
અહીંયા કેટલી થશે? 4x રૂપિયા 2 કિલોગ્રામ ખાંડની કિંમત 2y રૂપિયા, માટે 4x વત્તા 2y બરાબર 300 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો ફરી પાછામાંથી બે સામાન્ય નીકળે છે મિત્રો, એટલે 2 સામાન્ય કાઢશું તો 2x વત્તા y બરાબર 300. કોઈ 2 વડે ભાગી નાખશે અથવા તો અહીંયા 2 ગુણ્યા 150 કરે તો પણ 300 થાય છે. 2 જાય તો 2x વત્તા y બરાબર 150. 150 આ બાજુ આવે તો 2x વત્તા y માઇનસ 150 બરાબર 0. આ ઇક્વેશન નંબર બીજું બની જાય. એટલે જેવી કન્ડિશન એ પ્રમાણે ઇક્વેશન તૈયાર થાય છે. એટલે વજન આધારિત કોઈ પ્રશ્નો આ રીતે પૂછી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવક આધારિત કોઈ પ્રશ્ન, ઉદાહરણ નંબર 4, આવક આધારિત પ્રશ્નો. આવક આધારિત પ્રશ્નમાં ધારો કે કોઈ એક કર્મચારીની માસિક આવક, કોઈ પણ 2 વ્યક્તિ છે, 2 કર્મચારી છે અથવા 2 વ્યક્તિ છે, ની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. એટલે ધારો કે 2 વ્યક્તિ ની માસિક આવક નો ગુણોત્તર 9:7 છે. એટલે આવક માટે ધારો કે માસિક આવક, એક વ્યક્તિની માસિક આવક 9x અને બીજા વ્યક્તિની માસિક આવક 7x છે. ધારો કે માસિક આવક માટે પહેલી વ્યક્તિની 9x, બીજી વ્યક્તિની 7x. હવે તેમજ તે બંને વ્યક્તિનો માસિક ખર્ચ 4/3 છે. માટે ખર્ચ બરાબર y ધારતા અહીંયા આવક માટે x ધારીશું અને ખર્ચ માટે y ધારતા તો ખર્ચ આપણને 4y/3y મળે છે. હવે અહીં કીધું છે કુલ માસિક બચત. બંને વ્યક્તિની કુલ માસિક બચત રૂપિયા 2000 છે. વિદ્યાર્થી મિત્રો, બચત તો આવક માઇનસ ખર્ચ બરાબર બચત એવું થાય. એટલે સૂત્ર કયું બનશે? તો કે આવક માઇનસ ખર્ચ બરાબર બચત. એમાં પહેલી વ્યક્તિ માટે સમીકરણ, પહેલી વ્યક્તિની આવક કેટલી? 9x, એનો ખર્ચ કેટલો? 4y. એટલે 9x આવક છે, ખર્ચ કેટલો છે? 4y માઇનસ 4y બરાબર 2000 રૂપિયા. પહેલું ઇક્વેશન તૈયાર થાય. બીજી વ્યક્તિ માટે આવક 9/7 એટલે 7 ગણી, એટલે 7x, ખર્ચ છે 3y. સૂત્ર મુજબ આવક માઇનસ ખર્ચ બરાબર બચત. બંનેની બચત 2000 રૂપિયા છે. ઇક્વેશન નંબર બીજું તૈયાર થાય. તો આ રીતે તમે એક આ પ્રશ્ન, આવક આધારિત પ્રશ્નને સમજી શકો. તેમજ હવે આપણે ઉદાહરણ નંબર 5, એની અંદર સંખ્યા આધારિત
કોઈ પ્રશ્નો? અહીંયા મેં બે ઉદાહરણ તમને આપેલા છે. અપૂર્ણાંક સંખ્યા હોય એમાં પેલો અપૂર્ણાંક સંખ્યા માટે આપણે ધારવું હોય તો અપૂર્ણાંકનો અંશ, અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળી સંખ્યા. અપૂર્ણાંકના અંશ માટે x અને છેદ માટે y ધારો. અંશ માટે x, છેદ માટે y માટે બનતી અપૂર્ણાંકની સંખ્યા અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ એટલે x ભાગ્યા y. અપૂર્ણાંકનો અર્થ તમે સમજો છો કે જેના અંશ અને છેદમાં લખવામાં આવતી સંખ્યા એ અપૂર્ણાંક સંખ્યા છે. અંશ માટે x, છેદ માટે y ધારો. હવે કન્ડિશન મુજબ આપેલી સંખ્યાના અંશમાંથી એક બાદ કરતા મળતી અપૂર્ણાંક નવી અપૂર્ણાંક સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 થાય છે. એટલે અંશમાંથી એક બાદ કરો એટલે અંશ માઇનસ 1 છેદમાં છેદ શું બને છે તો કે 1/2 બને છે. અંશ તરીકે શું ધાર્યું તો x માઇનસ 1 છેદમાં y 1/2. હવે અહીંયા તમારે ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર કરવો પડે. આ પદ અહીંયા ગુણશે, આ પદ અહીંયા ગુણશે એટલે 2 ગુણશે x માઇનસ 1 ને અને 1 ગુણશે y ને. આને આધારે તમને ઇક્વેશન કયું મળશે તો કે 2x ઓછા 2x ને ગુણે 1 ને ગુણે -2 બરાબર y ને આ બાજુ લઈએ તો 2x ઓછા y -2 બરાબર 0. આ માગેલી કન્ડિશનને આધારે મળતું સમીકરણ છે. તેમજ અંશમાં જો હું 1 ઉમેરું, કન્ડિશન બીજી, અંશમાં 1 ઉમેરવામાં આવે, અંશમાંથી 1 બાદ કરતા, બાદ કર્યું તો આ સમીકરણ મળ્યું. હવે અંશમાં 1 ઉમેરતા મળતી નવી અપૂર્ણાંક સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 થાય છે. 1 થાય તો એના આધારે આપણને મળતું સમીકરણ કયું તો કે અંશમાં 1 ઉમેરતા મળતી સંખ્યા 1 બને છે. એટલે x વત્તા 1 છેદમાં y બરાબર 1. ભાગાકારમાંથી ગુણાકારમાં જાય તો x વત્તા 1 બરાબર y આ બાજુ આવશે. x માઇનસ y વત્તા 1 બરાબર 0. આ બીજી કન્ડિશનને આધારે મળતું દ્વિચલ સુરેખ સમીકરણ છે, જે વ્યાપક સ્વરૂપે આ રીતે લખી શકાય. એટલે સંખ્યા આધારિત અપૂર્ણાંક સંખ્યા માટે અંશ કે છેદમાં કઈ ઉમેરો, બાદ કરો, ગુણો, ભાગો કે મળતું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ જમણી બાજુ લખવામાં આવે છે. આ જ પાઠની અંદર 2 અંકની સંખ્યા માટે 2 અંકની સંખ્યા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન નંબર 1 ની અંદર સેશન નંબર 1 માં 2 અંકની સંખ્યા માટે એકમનો અંક અને દશકનો અંક, તો એમાં આપણે ધારી લઈએ, ધારો કે 2 અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y ધારી અથવા y છે.
હવે 2 અંકની સંખ્યા માટે બનતી સંખ્યા અહીંયા તમને પ્રશ્નો પૂછવામાં આવે છે આના. તેથી બનતી મૂળ સંખ્યા 2 આંકડાવાળી સંખ્યા 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. આ એનું સૂત્ર છે કે 2 આંકડાવાળી સંખ્યા મૂળ સંખ્યા શોધવી હોય તો દશકને હું 10 વડે ગુણું, એકમને 1 વડે ગુણું, તો બનતી મૂળ સંખ્યા 10 ગુણ્યા દશક માટે આપણે શું ધારેલું છે? y, એટલે 10y વત્તા એકમ માટે x. તો તેથી બનતી મૂળ સંખ્યા 10y વત્તા x થાય છે. ઘણી વખત હેતુલક્ષી પ્રશ્નોમાં તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મૂળ સંખ્યામાં એકમનો અંક 5 છે, એકમનો અંક 5 અને દશકનો અંક 2, તો મૂળ સંખ્યા બરાબર ખાલી જગ્યા એકમનો અંક 5 એટલે અહીંયા શું મૂકશું? 5. દશકના કેટલા વડે ગુણશું? 10 વડે. તો મૂળ સંખ્યાનું સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x. y નું મૂલ્ય દશક માટે આપણે કેટલા મૂકશું? 2. 10 ગુણ્યા 2 વત્તા 5, 20 વત્તા 5, તો 2 આંકડાવાળી સંખ્યા કઈ બની? 25 બની. એકમનો અંક 5 છે, દશકનો અંક કેટલો છે? 2. તો 2 ને કેટલા વડે ગુણવા પડે? 10. હવે વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં એવું પણ હોય એકમનો અંક x ન ધારે ને એકમનો અંક y ધારે ને દશકનો અંક x ધારે, તો એ પણ ચાલે. તો અહીંયા 10x વત્તા y થઈ જાય. એટલે એ રીતે તમે આવા હેતુલક્ષી પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. ઘણી વખત એવું પણ પૂછે કે એકમનો અંક x અને દશકનો અંક 5x છે, તો મૂળ સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો મૂળ સંખ્યાનું સૂત્ર શું? 10y વત્તા x. દશક માટે શું ધારેલું છે? તો દશક માટે 5x. તો અહીંયા શું મૂકવાનું? 10 ગુણ્યા 5x વત્તા x. આનો ગુણાકાર કરશું 50x વત્તા x. x એટલે 1x ને 50x એટલે મૂળ સંખ્યા બની 51x. કારણ કે 50માં 1x ઉમેરો તો 51x થાય. એટલે આવું પણ તમને આપતા હોય છે મૂળ સંખ્યા શોધવા માટે. પછી અદલા બદલી કરવી, મૂળ સંખ્યાના અંકોની અદલા બદલી કરવી. ધારો કે 52 છે, એની અદલા બદલી કરો તો 25 થાય. 52 માટે આપણે શું લખીએ? 50 વત્તા 2 લખીએ. 25 માટે શું લખીએ? 20 વત્તા 5 લખીએ. અહીંયા એકમનો અંક 2 છે, અહીંયા એકમનો અંક 5 છે. એટલે આ રીતે અંકોની અદલા બદલી કરીએ તો પણ એવું મૂલ્ય મળે છે. અને હંમેશા મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, આ અદલા બદલી કરતા ના મૂળ સંખ્યા, એનો સરવાળો હંમેશા 9 વડે વિભાજ્ય, 11 વડે વિભાજ્ય હોય જ. કારણ કે 1x ને 10x, 11x, 10y અને y, 11y એ હંમેશા 11 વડે વિભાજ્ય થાય. એટલે મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી, y અને x ની અદલા બદલી લે x વત્તા y. એટલે 10y છે તો અહીં 10x થઈ ગયું, x છે તો અહીં y થઈ ગયું. એ બેનો શું કરવાનો? સરવાળો. એટલે મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. આવો પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો તમારે શું જવાબ આવે? 11 વડે હંમેશા વિભાજ્ય હોય. એમનો તફાવત કેટલા વડે વિભાજ્ય હોય? ધારો કે 10y વત્તા x માઇનસ 10x માઇનસ y. તફાવત એટલે બાદબાકી. 10y માંથી y જાય એટલે 9y માઇનસ 9x. 9 સામાન્ય કાઢો તો y માઇનસ x. તફાવત હંમેશા 9 વડે વિભાજ્ય હોય, સરવાળો હંમેશા 11 વડે વિભાજ્ય હોય છે. આવો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થીએ થોડીક કાળજી રાખવી પડે. અને આ રીતે આપણે હવે અહીં પ્રશ્ન એવો આપ્યો છે કે 2 અંકની સંખ્યા માટે સરવાળો. અહીંયા હંમેશા આ ચેપ્ટરમાં
દ્વિચલ સુરેખના બે આંકડાવાળી સંખ્યાનો સરવાળો શબ્દ આપેલો હશે. આ જ તમારે પ્રકરણ નંબર 4માં દ્વિઘાત સમીકરણ, એમાં બે સંખ્યાનો ગુણાકાર, અહીં સરવાળાની જગ્યાએ શું આપશે? ગુણાકાર શબ્દ આપશે. એટલે આ જ પ્રશ્ન બે આંકડાવાળી સંખ્યાના અંકોનો સરવાળો ને અદલા બદલી કરતા મળતી સંખ્યા અને એવું બધું જે આપે એ ચેપ્ટર નંબર 4માં આવશે અને ચેપ્ટર નંબર 3માં અત્યારે આપણે ભણી રહ્યા છીએ. પણ એમાં ખાસ અગત્યનું ચેપ્ટર નંબર 3માં અંકોનો સરવાળો શબ્દ આપશે અને ચેપ્ટર નંબર 4માં અંકોનો ગુણાકાર એવો શબ્દ આપશે. એટલે બે અંકોની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y, તેમનો સરવાળો 9 છે. માટે કોનો? તો કે એકમની સંખ્યાનો અને દશકની સંખ્યાનો સરવાળો 9 છે. તો આ પહેલું ઇક્વેશન આપણને તૈયાર થઈ જાય છે. x તેમનો સરવાળો 9 છે, એટલે કે x વત્તા y બરાબર 9. x વત્તા y 9 આ બાજુ આવે એટલે -9 બરાબર 0. અંકોનો સરવાળો 9 છે. હવે તમે બે આંકડાવાળી સંખ્યા 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22 એમ જતા 98 અને 99 સુધી જાઓ. આ બે આંકડાવાળી સંખ્યા છે. સરવાળો કેટલો થવો જોઈએ? 9 થવો જોઈએ. તો 9 સરવાળો થાય એવું આંકડો કયો? 18. તો 9 સરવાળો થાય એવા આંકડા આપણે ગોતીએ. 18 એની અદલા બદલી કરો તો 81, અહીંયા 27 અદલા બદલી કરો તો 72, અહીંયા 36 અદલા બદલી કરો તો 63, અહીંયા 45 અદલા બદલી કરો તો 54. હવે અહીંયા હું 5 લઉં તો પાછા 4 થઈ જાય, અહીંયા 6 લઉં અહીંયા 3 થાય, અહીંયા 7 લઉં અહીંયા 2 થાય, અહીંયા 8 લઉં તો 1 થાય. એટલે આ જે સંખ્યા છે 54, 63, 72, 1 એ અહીંયા આવી ગઈ છે. એટલે આપણો જવાબ એવી સંખ્યા શોધો, બે અંકની એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો 9 છે અને સંખ્યાના 9 ગણા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. આના 9 ગણા કરું, આના 9 ગણા કરું, આના પણ સંખ્યાના 9 ગણા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. એટલે જે સંખ્યાનો સરવાળો બાદબાકી કરીએ અને એના અંકોનો સરવાળાના 9 ગણા કરો એ આપેલી સંખ્યાના 2 ગણા, એટલે આને 2 વડે ગુણો અને જે જવાબ મળે એ આપણો જવાબ હોઈ શકે. જો આને તમે 9 વડે ગુણો તો આના 2 વડે ગુણો, એ રીતે તમારું મૂલ્ય હોઈ શકે. તો અહીંયા હું એવી કઈ સંખ્યા છે કે જેનો આપણે તાળો મળી શકે. એટલે એક ઇક્વેશન આવું છે જે તે સમયે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાનો આ દાખલો આવશે ત્યારે આપણે સંપૂર્ણ દાખલો ગણશું. અત્યારે તો માત્ર સમીકરણ કેમ બનાવવા એની ચર્ચા કરીએ છીએ. તેમનો સરવાળો 9 છે તો x વત્તા y બરાબર 9, એટલે પહેલું ઇક્વેશન મળી ગયું. હવે બીજું ઇક્વેશન મેળવવા માટે તો કે તે સંખ્યા મળતી મૂળ સંખ્યા એટલે કે 10 ગુણ્યા દશક વત્તા એકમ નો અંક, એવું પૂરું નથી લખતો. દશક માટે y, એકમ માટે x, આ મળતી મૂળ સંખ્યા છે. હવે સંખ્યાના 9 ગણા, એટલે સંખ્યાના 9 ગણા બરાબર 9 ગુણ્યા 10y વત્તા x. 9 ગણા એ અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. હવે અંકોની અદલા બદલી કરવી એટલે y અને x ને બદલાવો, એટલે કે 10x વત્તા y થાય. એ ના 2 ગણા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. સંખ્યાના 9 ગણા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના
2 ગણા બરાબર છે. માટે શું? તો કે આના 2 ગણા એટલે 2 ગુણ્યા 10x વત્તા y એટલે આ જે છે એ આના 9 ગણા બરાબર 10y વત્તા x બરાબર છે. હવે આનું સાદુરૂપ આપીએ તો 20x વત્તા 2y 90y વત્તા 9x. સંખ્યાના 9 ગણા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. હવે અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણા બરાબર છે કે શું એ જે હોય તે પ્રમાણે આપણે ઇક્વેશન જોઈ લેશું. હવે x આ બાજુ આવે તો 20x માઇનસ 9x, આ બાજુ આવશે 2y માઇનસ 90y બરાબર 0. 2x માંથી તો અહીં 11x, 90 માંથી 2 જાય તો તમારી પાસે 88y બરાબર 0. 11 સામાન્ય કાઢશું તો x માઇનસ 8y બરાબર 0. x માઇનસ 8y 0 ભાગ્યા 11 એટલે x માઇનસ 8y બરાબર 0 ઇક્વેશન નંબર બીજું મળે છે. તો આ રીતે આપણે ઇક્વેશનને તૈયાર કરી શકીએ. એટલે કોઈ પણ પ્રશ્ન ઉકેલવો એ પછીનો પ્રશ્ન છે, પણ સમીકરણ કેમ બનાવવું એ ખૂબ જ અગત્યનું બની રહે છે. હવે એવું એક વિવિધ બીજું પણ ઉદાહરણ જોઈ લઈએ કે જેમાં સિક્કાઓ એક થેલીની અંદર અમુક સિક્કાઓ રહેલા છે. એ સિક્કાઓની સંખ્યા ધારો કે છઠ્ઠું ઉદાહરણ જોઈએ. સિક્કા અને રૂપિયા આધારિત કોઈ પ્રશ્ન. ધારો કે થેલીમાં 5 રૂપિયા અને 2 રૂપિયાના 40 સિક્કા છે. તો 5 રૂપિયાના સિક્કા માટે આપણે શું ધારીશું? x, અને 2 રૂપિયાના સિક્કા માટે y ધારીએ. અને કુલ રૂપિયા જે તમને આપ્યા છે એ 125 છે. એટલે સિક્કાની સંખ્યા ધારી લઈએ. ધારો કે થેલીમાં 5 રૂપિયાના x સિક્કા અને 2 રૂપિયાના y સિક્કા રહેલા છે. કુલ સિક્કા કેટલા? 40. માટે x પ્લસ y બરાબર 40, x વત્તા y માઇનસ 40 બરાબર 0. ઇક્વેશન પહેલું છે. સિક્કા વત્તા સિક્કા બરાબર કુલ સિક્કા 40. હવે રૂપિયા વત્તા રૂપિયા બરાબર રૂપિયા, તો કે 125. ધારો કે થેલીમાં 5 રૂપિયાના 1 સિક્કા છે, તો ધારો કે 5 રૂપિયાના 4 સિક્કા હોય તો રૂપિયા કેટલા બને? 5 રૂપિયાના 5ના 4 સિક્કા. તો વિદ્યાર્થી સીધો જવાબ દેશે કે 5 રૂપિયાના 4 સિક્કા એટલે 20 રૂપિયા થાય. તો એનો અર્થ એવો કે તમે 5 ને કેટલા વડે ગુણ્યા? 4 વડે. હવે 4 સિક્કા નથી પણ x સિક્કા છે, તો 5x સિક્કાના કુલ રૂપિયા કેટલા એના આધારે આપણે રૂપિયામાં કન્વર્ટ કરવું પડશે. તો અહીંયા 5 રૂપિયાના કુલ સિક્કાના રૂપિયા બરાબર 5x રૂપિયા અને 2 રૂપિયાના કુલ સિક્કાના રૂપિયા 2y રૂપિયા થાય. કુલ રૂપિયા કેટલા છે? તો કે 125. એટલે 5x વત્તા 2y બરાબર 125 રૂપિયા. 5x માઇનસ 2y માઇનસ 125 બરાબર 0. ઇક્વેશન નંબર બીજું. આ રીતે તમે ઇક્વેશન તૈયાર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું
કે તમને કોઈ પણ કૂટ પ્રશ્ન આપેલો હોય તે કૂટ પ્રશ્ન ઉકેલવા માટે તમારે કેવી રીતે પ્રશ્નને સમજવો એ ખૂબ જ અગત્યનું છે. તો ઉંમર આધારિત, વસ્તુ આધારિત, વજન આધારિત, આવક આધારિત, સંખ્યા આધારિત કે સિક્કા અને રૂપિયા આધારિત એવા અંતર અને ઝડપ બરાબર અંતરભાગ્યા સમય, હોડીનો દાખલો એક પણ આપણે આગળ આ ચેપ્ટરમાં શીખવાના છે કે નદીના પ્રવાહમાં હોડીની જે ઝડપ છે એ ઝડપ શોધવાના આધારિત દાખલાઓ પણ આપણે આ ચેપ્ટરમાં આવે છે અને એ ચેપ્ટર નંબર 4માં આવશે. એટલે કેટલાક કૂટ પ્રશ્નો ચેપ્ટર નંબર 3માં છે અને કેટલાક પ્રશ્નો એ ચેપ્ટર નંબર 4માં આવશે. એટલે ખાસ આપણે અહીંયા દ્વિચલની વાત કરીએ છીએ, ચેપ્ટર નંબરમાં દ્વિઘાતની વાત કરશું. પણ કૂટ પ્રશ્નની સંરચના, દ્વિચલ સુરેખ સમીકરણની રચનાના સોપાન વિદ્યાર્થી આ વિવિધ ઉદાહરણ દ્વારા સમજાશે અને તમારા સ્વાધ્યાયમાં 3.1માં આપેલા કૂટ પ્રશ્નો એનું લેસન તમને આવશે. એ લેસન તમે આ રીતે માત્ર સમીકરણ જ બનાવવાનું છે, એને ઉકેલવાનું નથી. તો આશા રાખું છું કે તમને આ મુદ્દો બરાબર સમજાયો હશે અને ફરી પાછા આપણે પાર્ટ નંબર 3માં મળીશું.